हाय गाइस, जय माताजी। वेलकम टू माय न्यू ब्लॉग वीडियो। तो आजना वीडियो में अमारा जे महाकाली मंदिर है ने ये ऊपर मुकुट पर लाइटों लगावानी छे। तो अमे लाइटों लगावा माटे दोस्तार आई गया छे, पीयूष भाई है, रोहित है। तो आज लाइट लगावानी छे। फॉक्स तो लगाई दीधो तो काले, तो जो लो आज फॉक्स लगाया था ने काले ये लागेलो छे ऊपर मंदिर बराबर। और ऊपर जो मुकुट है ने ये मुकुट पर लाइट लगावानी छे। એટલે લાઇટો તમે લઈને જ આવ્યા છે। લાઇટો તો આ લઈને ફરે પીશ, લાઇટો લઈને ઉપર જ જવું છે, ઉપર જ જવું છે ને? હા, ઉપર જ લગાવવાની બરાબર। તો ચલો આપણે લગાવી દઈએ લાઇટો। બને રહેજો બ્લોગ વિડીયો। હાચવીને સડજો, પડતો ના। રોહિત ઉપર ચડી જાય, ઉપર જ જાગ એ રોહિત અંગે પટ્ટી લાવ્યો તું? તે પટ્ટી મંદિરમાં પડી। હા, મંદિરમાં પડી, કોકનાથી મંગાવી દે, મંદિરે પડી જા। છે ને તો ઉપર ચડ્યા છીએ। હા, ચડ ઉપર ચડ, ભરી જાઓ, પડતો ના। મને લાઈટ પકડા દે ઉપર જાવ ને કીરા આભલામ સરવું ચડવું પડે તમે તો લાઇટો લગાવી દે। તકલીફ બહુ હોય કાન જો એક તો લગાવેલી પડી છે। સો લગાવીશ આ લગાવી દે છે બાજુ એ જૂની લાગેલી છે, જૂની છે લે। તો ગાઈસ કાલે આરે ફોક્સ લગાવ્યો તો અમે નવો, એક એ રહ્યું, એક આ બાજુ રહ્યું। અને ચૈત્રી નોમનો હવન છે મહાકાળી માતાનો, તારીખ 27/4/2026 અને વાર શુક્રવાર। તો જો રાતના મંદિર પર ચડી જાય છીએ। આ છે અમારું ગામ વસી, બરાબર છે। જો અહીંથી મોબાઈલ પડી તો જો ને બાસ્કુ તો કલમ તો જો ગોઠિયા બસો તો ના, અહીંથી મોબાઈલ પડ્યા પછી બચો તો ના। તને હું ગોઠિયા ખાતો ઓય આ જીવ અધર થઈ જાય બાજુ। તો આ મંદિરની ધજા છે મેન મહાકાળી માતાની। વધારે લાઈટો બધી તોડી દે રહી ત્યાં, ખોલી નાખ, તોડી ખોલ દેજે પછી ખોલવાની એટલે પેલી જે બંધ નીકળે ને લે આ રીતે તમે પકડો લે ખોલી દે બધા। બોલે બોલે હું પકડું લા, અલે ગાડી શું ભાઈ પેલી થઈ જાય ને અલગ અલગ તો રાખી છે। કરંટ આવે થઈ જાય ને તો પછી તે ગાડી રે હાલે ના ચડો ગોઠા હું છે તો કરંટ આવે તો નહીં, કરંટ તો ચાલુ લાઈટ નહીં આવે કરંટ। પેલી હાલ બેઠી તું કે પેલું બેઠું તું ને ભાઈ, કોઈ બેઠું તું ઉપર બેઠું તું? હોય શિબરી ગાડી શિબરી બેઠી હતી, બરોબર છે। થોડી ઓના પછી મારજો ઓય બેઠો શું મારી બનાવો ઉપર ના બધાય કરંટ હા ઓના પર ના બધાય લે બધે બોધી ઉતરીને પછી ચાલુ કર્યો આપણે પાછા ભોય ઉતરીને પછી ચાલુ નેચા ઉતરીને જ આખું લોખંડનું છે, ચોટી રહ્યું બધા ઉપર ઉપર ના સ્ટેજ તકલીફ જતા રહેવું બારોબાર તાણ। એક વખત મને રાખલા બેન કરંટ આવ્યો તો ભાઈ નવરાત્ર, તમે ઉપર હતા માણસ ઉપર નતા નેસે હતા, લાઈટ નેસે આઈ જો વળી આવે લે તો બાસ્કો વંટા એ તો લાઈટ તું લાઈટ તો હું તને અમાર હગી છે તે ના આવે કરંટ તો બાસ્કો તો સાવે થોડું તો સાવે। તો અમે મંદિરનું કામ બધું અમે જ કરીએ છીએ। લાઇટોનું જો કોઈ બી કામ હોય ને પ્રસંગનું, વાહના બધા છોકરા બધા આવી જ જોઈએ છે। હમણાં મંદિરનો ભૂંગળો બંધ થઈ ગયો હતો, તે રાતના 10 વાગે હું ચડ્યો હતો ઉપર। ભૂંગળું બંધ ના થવું જોવું કેવું રોહિત, ભૂંગળું બંધ થાય તો મજા ના આવે બાકી। એક વખતે વળી વહેલો 100 વાગે વળી બા ભવો બોલાવા આવ્યા કે ભૂંગળું બંધ થઈ ગયું છે। આવી ગયો પાછો વહેલો 100 વાગે ઉઠીને સીધો ભૂંગળું ચાલુ કરી દીધું વહેલું વહેલું। આખા ગામમાં સંભળાવો જો કે યાર આરતી થાય છે, બધું થાય છે। હો કેવું નાગજીભાઈ નહીં વાગતા વહેલા, પડી ગયા પહેલી આરતી ઉતરો પછી નાગજીભાઈ શરૂ થઈ જાય। આરતી પછી સેટિંગ જ કરી છે, જે સેટિંગ કર્યું છે ને આરતી પછી જ કરી છે। હા વાળી નેચા વાળી પૌલોને છો જોઈ બાઇક લઈને સરપંચ સાહેબ છે બાજુ ઉપડ્યા, શું કરવાના નથી એમને વાતો કરવા આવ્યા છે। કાલે મને બાકી રહી ગયું બધું, તાણ હું કાલે એમની માં આવીને બેસી રહ્યા મોડો સુધી થોડા બહાર સાફ કરવાનું બાકી છે। હા સફાઈ કરવાની છે કાલ તો કોઈ કામ નહીં હોય, કાલ તો બધું બીજું કામ જ છે આપણે। કાલ નોકરી જવું પડે એટલે નોકરીએ જવું પડે કાલ તો ઘેર આવવાનું હવેલું 4 વાગે, કાલ તો આવી જાઉં 4 વાગે, પરમ દાડા ઘેર જ છું પાછું। કારણ કે કહેવાનું બધું જવાનું છે હા કહેવાનું કહેવાય જવું પડે, બધું કામ કરવું પડે એટલે કાલ ઘેર જ છીએ। અજમેર કાકા કે શું બેઠા કાલ ઘેર રહેજો, કામ છે એટલે રહી જવાનું ઘેર। આપણે માતાજીનું કામ શોખ એવું રાખીએ છીએ। ના ના દોતક વહેલું કોમ છે, દોતા આવી એટલે અમે માલ ભરી આલ્યો।
પછી અમે આવી જવાના ઘેર પાછા. ચાલો ચાલો પેલા વળી શું જોઈએ અડધી રાત ને પેલા ઉપડ્યા બંકોની ઉપડ્યા બાઇક લઈને બંકા ઉપડ્યા એક બંકો વાઘ બાકી છે હજી. વાઘ તો હોય જ ફરસ હજી વિભરેલો વાઘ 95-53 બંકો બંકો લે કા એટલે કાઠું કામ છે મંદિરના કામથી છે ને આગળ જ રહેવાનું મંદિરના કામ હંમેશા આગળ રહેવાનું અમે આપણે આગળ છીએ તાણે ના ટોટિયા પાછળ રાખવાનું. ના ના એવું ના આવે લે માતાજીનું કામ કરવું છે કે યાર આ વળી પાછા ઉપડા છે બાઇક લઈને 3 જણા શું જોઈ છે રાતના રોડથી આગળ નહીં જતા વારે હોય જઈ લાગે ભલું પછી આ તો ગમે ચોક નાઈ જવાનું કામ હાલ હોય અંબાજી પોકી જાય. લાઈટો મસ્ત લગાડજો રોહિત હવે તારા હાથમાં છે બધું તને એ આ તો કટાઈ ગયેલી બધી સાપ કટાઈ ગઈ છે તો મેસેજ આવવા દે કોઈ જવા દે એટલે હાથમાં આવી જવા દીધી આવતી એમ નહીં પણ હાથમાં ના આપી દીધી કોમ લેવાય છે થોડી ઘણું તો આ છે અમારું ગામ વસી તાલુકો દોતા અને જિલ્લો બનાસકાંઠા હું કેવું પીશ થાણે જે બનવા નહીં અમને હાલ દે એમ મેસેજ ચાલુ કરી દેવા બધા હું કાચકી ફૂલ કરી બાકા ચીકી તો કોઈ કરવી નહીં બાકા ચીકી ડેલી હોય જ આપણે શું નહીં હોતી તો બધી ચાલુ કરી હવે ખાલી 2 દિવસ ચાલી હવે આપણે રમણ પટે ને તો પાછું ખોલી દઈએ. હા રમણ પાછું ખોલી દેવા પછી નવરાત્રમાં લગાવવાની પાછી ના ચાલે હાલે તો ગાઈઝ અમે માતાજીના જે મુકુટ છે એના ઉપર ઊભા છીએ ઠેઠ મંદિરના ઉપર જોઈ લો આ નેચર ઘણું નેચું છે ઠેઠ ઉપર ઊભા છીએ પછી મોબાઈલ તો પડી ગયો ને પટી તો જણે જ્યો ભલે 10,000 ના હોય કે 20,000 ના હોય કોઈ નહીં ભાઈ દયા છે માતાજીની કોઈ ઊભું રહ્યું નહીં રહેવાનું નહીં. શું કેવું રોહિતભાઈ? હા હવે તો નવી લગાવતું લાઈટ નવી જ લગાવે ને તાને તેરી જતી હતી રોહિત નાગજીભાઈનું ગીત નાખ્યું સારું કર્યું છે ને મસ્ત યાર જોરદાર નાખ્યું છે ને બાકી બાકી ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ હા તારા ચાલુ કરી જો સાને જોડીને તારા ધોતીની દાળ હા ધોતીની દાળ નાખી દઉં વળી ચાલુ કરી નાખી એવું સેટિંગ થયું છે ને આરતીના પછી તરત એટલે મજા આવે છે બાકી વહેલું ઊભા થાય એટલે પડી ગયા ચાય પડી નહીં આખો ગોમ હોબળો પડી ગયા ચાલતું હોય હે આખું ગોમ હોબળો પડી ગયા એટલે એ બદલવાની કોઈ જફા રાખી જ નહીં મસ્ત છે ઉપર 2-3 જણા મને પૂછીને જ્યાં કે સોથી નાગજીભાઈનું ગીત છે મધુર એ મળતું નહીં કે યુટ્યુબ પર મેં કીધું સર્ચ કરજો ના આવે તો મારા કાન આવજો હું બતાવી દે એવું કોનું છે ઘણા મેં ગીતો નાખે મને તો લાઇટો લગાવીને પછી ચાલુ કરે ને હવે તો જય માતાજી વિડીયો ગમે તો લાઈક કરજો ફોલો કરજો અને સપોર્ટ કરજો જો કદાચ તમારા સપોર્ટથી અમે આગળ આવીએ તમારા સપોર્ટથી અમે આગળ આવીએ ને કે પછી બધું થઈ ગયું તો જય માતાજી ને જય મહાકાળીમાં